રાજકારણમાં આવી જાઓ ને. મફતભાઈ આવે તો કોઈ વાંધો નથી ના, કે મને કોઈ વાંધો નથી, ભલે રાજકારણમાં આવે તો આવતા હોય તો કોઈ વાંધો નથી. તો એમની રાજકારણની જે શરૂઆત અહીંથી થઈ હતી કે જે એક મજબૂત નેતા હતા, હા, એ નેતાને પાડી દેવા માટે આ જ આનંદીબેન અનેક ખેલ કરતા હતા. હું ઘણા પત્રકારોને જાણું છું કે કેબિનેટમાં જે ચર્ચા થતી હતી એ ચર્ચા વ્યવસ્થિત રીતે ચેનલ થ્રુ લીક કરવામાં આવતી હતી. કયા કયા ડાયલોગ, કયા મિનિસ્ટર શું બોલેલા છે એ લીક કરીને બીજા દિવસે અખબારોની હેડલાઇન બનાવવામાં આવતી હતી. તો આજ આપનું રાજકારણ છે. તમને આગળ લાવનારને તમે ખતમ કરો અને જે આગળ આવેલા છે એને પણ ખતમ કરો. એ આ અમિત શાહનું માટેનું જે આનંદીબેને જે સૂત્ર બોલેલું છે એ ભાજપમાં ખરેખર એકદમ 100% સાચું લાગે છે. આપણે જાણીએ છીએ કે આ સૂત્ર માત્ર અમિત શાહને લાગુ પડે છે એવું નથી. આ જે વાત કહી છે આનંદીબેને, એ સૌથી વધારે લાગુ જો કોઈને પડતું હોય તો એ નરેન્દ્ર મોદીનું છે. નરેન્દ્ર મોદીનું નામ નથી લઈ શકતા, પણ એવું તો એ કહે જ છે કે અમિતભાઈ નરેન્દ્ર મોદીને પણ કહી દે છે. તો આ જે આખી કવાયત થાય છે એમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અનેક મહત્વના નેતાઓને આ રીતે ખતમ કરી દીધા છે.